વાત કરીએ પાટણની પાટણ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી પાટણમાં વરસાદી તાંડવ જોવા મળ્યું છે વાવાઝોડા તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો પાટણમાં રાત્રે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં અતિ ભારે વરસાદ પડ્યો છે રાત્રે 10 થી 2 વાગ્યા સુધીમાં પાટણમાં લગભગ 5.12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે રાત્રે 10 થી 2 વાગ્યા સુધીમાં સરસ્વતીમાં 4.96 ઇંચ વરસાદ નોંધાયો છે તો પાટણ જિલ્લામાં મન મૂકીને વરસ્યા છે મેઘરાજા પાટણ શહેરમાં 4 કલાકમાં 5.12 ઇંચ વરસાદ નોંધાયો છે ભારે પવન અને વીજળીના કડાકા સાથે મેઘતાંડવ જોવા મળ્યું પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે વાત કરીએ વોર્ડ નંબર 11 ની જ્યાં આવેલ પદ્મનાભ મંદિર જતો જે મુખ્ય માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે પાટણ શહેરથી નોરતા રામનગર ઓબાપુરા બોરસણ તેમજ રણુજ સહિતના ગામોને જોડતા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે આ તરફ સરસ્વતી તાલુકામાં 4 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વાત કરીએ હારીજની તો હારીજ અને ચાણસ્મામાં 2 ઇંચ વરસાદ સમીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે શંખેશ્વર સાંતલપુર રાધનપુર સિદ્ધપુર તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે પાટણ જિલ્લામાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તેવા વરસાદે ગઈકાલે જે રીતના પાટણ સમગ્ર પાટણ અને સરસ્વતીને ગમરોડ્યું હતું મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રાત્રે 10 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી મોડી રાત્રે 2 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો અને જેના પાછળના તારાજીના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે પાટણ શહેરના પદ્મનાથ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ વોર્ડ નંબર 11 ના અંદર આવેલો આ વિસ્તાર છે કે જ્યાં આગળ અત્યારે પાણી ભરાઈ ગયા છે ઢીંચણ સુધી પાણી ભરાઈ રહ્યા છે અને મુખ્ય માર્ગ કહેવાય છે આ જવર માટેનો કે જ્યાં આગળ અત્યારે વાહનોના ટાયર સુધી પણ ડૂબી ગયા છે જે રીતના વાત કરવામાં આવે તો સરસ્વતી તાલુકાના અંદર આશરે 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે બીજી બાજુ પાટણ શહેરના અંદર વરસાદી તારાજીના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે પાટણ શહેરના અંદર 5.12 ઇંચ જેટલો વરસાદ માત્ર 4 કલાકના અંદર જ નોંધવા પામ્યો છે પ્રી મોન્સૂન પ્લાનની પણ જે કામગીરી છે તેના દ્રશ્યો અત્યારે ઉજાગર થઈ રહ્યા છે હજુ પણ પાટણ શહેરના અંદર અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી શકે છે કારણ કે જે રીતના પ્રી મોન્સૂન પ્લાનની વાત કરતા હતા પાટણ નગરપાલિકાના અધિકારીઓ તે અત્યારે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોય તેવું જોઈ શકાય છે યશવંત પટેલ ન્યૂઝ 18 ગુજરાતી પાટણ તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાટણના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે વાત કરીએ પાટણના હારીજમાં અને ચાણસ્મામાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે સમગ્ર પાટણની વાત કરીએ જ્યાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો પાટણ શહેરમાં રાત્રે 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી જે 5.12 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સર્જાયા હતા આ વિસ્તાર જોઈ શકો છો મીરા દરવાજા સુધીનો વિસ્તાર છે જ્યાં આગળ હાઈવે પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને વહેલી સવારે આ જે રિક્ષા જઈ રહી હતી મુસાફર લઈને તે અંદરનો દ્રશ્યો જોઈને પરંતુ પરત ફરતી વખતે જ તે રિક્ષાનું ટાયર અત્યારે ખાડામાં ગળી ગયું છે જે રીતના દેખી શકાય છે કે રિક્ષાના અંદર સુધી પણ પાણી ભરાઈ ગયા છે રિક્ષા ચાલક અત્યારે ઊભો રહીને મદદની દુહાર કરી રહ્યો છે જ્યારે તેની સાથેના જે મુસાફરો છે તે અત્યારે બાજુમાં આવી ગયા છે આપણે રિક્ષા ચાલકની વાત કરીશું ભાઈ આજે ખાડો પડ્યો છે શું કહી રહ્યા છો તમે કેવી રીતના આ રિક્ષા ફસાઈ ખાડામાં દેખાડી જ નહીં ખાડો ના દેખાયો ખાડો ના દેખાય બીજા વાહન ચાલકોને પણ નુકસાની થઈ શકે છે થઈ જાય ને નુકસાની થઈ જાય તમે અંદર જતા હતા ને પરત ફર્યા શું હતું મીરા દરવાજે જતા હતા પેસેન્જર લઈ પરત ફર્યા પાછી પાડવા છે ને તો ખાડો પેઈ ચોક્કસથી જે રીતના રિક્ષા ડ્રાઈવર કહી રહ્યા છે કે પરત ફરતી વખતે તેમને આ જે નુકસાન થયું છે બીજી બાજુના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે ગાડી આવી રહી છે જે તેના ટાયરો પણ દેખાતા નથી જે રીતના પાણીનો ધોધ અત્યારે ખૂબ જ ઢીંચણ સુધી વહી ગયો છે અને જે સ્કૂલે જતા જે સ્ટુડન્ટો છે તેમને પણ મુશ્કેલી પડી રહી છે બીજી બાજુ આપ જોઈ શકો છો કે મીરા દરવાજા સુધીનો આ વિસ્તાર છે જ્યાં આગળ અત્યારે 1 ફૂટથી 2 ફૂટ સુધીના પાણી અત્યારે ભરાઈ ગયા છે લોકોને પણ અવર જવરની ખૂબ જ મુશ્કેલી પડી રહી છે પાટણના અનેક જગ્યાઓ નીચાણવાળા એવા છે કે જ્યાં આગળ મોડી રાત્રે પડેલા વરસાદના કારણે અત્યારે તારાજીના દ્રશ્યોમાં ફેરવાઈ ગયા છે યશવંત પટેલ ન્યૂઝ 18 ગુજરાતી પાટણ તો 5 ઇંચ વરસાદમાં પાટણ શહેરના હાલ બેહાલ થઈ ગયા છે મોડી રાત્રે પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા પ્રથમ વરસાદમાં જ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા
જનતા હોસ્પિટલ તેમજ મુખ્ય બજારથી હાઈવે તરફના રસ્તા પર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદ બંધ થયાને 5 કલાક થયા છતાં હજુ સુધી ત્યાંથી પાણી ઓસર્યા નથી. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર હવે સવાલ ઉભા થયા છે. વાહન ચાલકો અને રાહદારીઓ ભરાયેલા પાણીમાં અટવાયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આ ઘરનાળું છે પાટણમાં એક જ જવાનો રસ્તો રહ્યો છે. અત્યારે 2-3 જગ્યાએ સાહેબ પાણી ભરેલું. તમે રાતે દર્દી લઈને તમારે આવવું હોય તો એકદમ ખરાબ પરિસ્થિતિ સાહેબ. કોઈને ઇમરજન્સી આવવું હોય, કોઈ બહારથી હોસ્પિટલમાં આવવું હોય સાહેબ, કોઈ રસ્તો જ નથી. બધામાં તો ઉપર સાહેબ એ તો ગાડી અંદર ઉભો બાઇક રાતે ફેમિલીવાળા લોકો જે બહાર નીકળ્યા ઘરે જાવ, બહુ પરિસ્થિતિ ખરાબ સાહેબ. આ સમસ્યા પાટણની પ્રજાની છે અને પ્રજા રોજ હેરાન થાય છે. એક વરસાદ આવ્યો નથી, એક જ વરસાદ આવે, 1 ઇંચ વરસાદમાં નાણાં ભરી જાય છે તો આનો નિકાલ ક્યાં? આમ પ્રજા હવે ફરીને જવું પડે છે. પેટ્રોલના ધુમાડા થાય છે, બીજા કોઈ રસ્તા ચાલુ હોતા નથી, ટ્રાફિકની સમસ્યા થાય છે. તો બીજે કોઈ નહીં હોય, નાળાએ પાણી ભરેલું છે. કેટલો ટાયર બધો ડૂબી જાય, કેડ હોમું. પાટણ શહેરમાં મોડી રાત્રે પડેલા અતિ ભારે વરસાદના કારણે પાટણ શહેરના અનેક વિસ્તારો જે નીચાણમાં આવેલા છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે. જે રીતના મોડી રાત્રે 2 વાગ્યા સુધી 5 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હતો ને જેના કારણે આ પાટણ શહેરનું પ્રથમ રેલવે ગરનાળું છે કે જ્યાં આગળ અત્યારે પાણી સુધી ભરાઈ ગયા છે. રેલવે ગરનાળાના બાજુમાં જ્યાં પાર્કિંગ સાઈડ હોય છે ત્યાંથી જે લોકો આવી રહ્યા છે ડિવાઈડર પરથી આપ જોઈ શકો છો કે મહા મુશ્કેલી આવી રહ્યા છે. જો અંદરથી આવવાનો પ્રયાસ કરે તો અંદર 2 થી 3 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે. અહીંયાથી કોઈ પણ 2 વ્હીલર સાધન આવી શકે તેવી પરિસ્થિતિ નથી. મહા મુસીબતેથી અહીંયા અવર જવરનો મોટા વાહનો અવર જવર કરી રહ્યા છે. જે વાત કરવામાં આવે તો આ અંડરપાસ છે, ત્યાં આગળ એક હાઈવેના તરફથી જતો આ રસ્તો છે. હાઈવેથી પાટણ શહેરના અંદર જનતા હોસ્પિટલ તેમજ મુખ્ય શહેરના અંદર જતો આ રસ્તો છે. જે રીતના વાત કરવામાં આવે તો દર વર્ષે આ રકાબી વિસ્તાર કહેવાય છે, ગરનાળા વિસ્તાર કહેવાય છે. અહીંયા આગળ જેટલી પણ વાર નાનો આમ તો 1 ઇંચ પણ વરસાદ વરસે તો પાટણનું રેલવે ગરનાળું પાણીથી તરબોળ થઈ જાય છે. તે જ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. જે રીતના 5 કલાકથી પણ વધારે સમય વીત્યો હોવા છતાં પણ હજી સુધી પાણી ઓસર્યા નથી અને નગરપાલિકાના કોઈ પણ કર્મચારીઓ અહીંયાથી પાણીનો નિકાલ કરવા માટે આવ્યા નથી. પ્રી મોન્સૂન પ્લાનની તો વાત દૂર રહી, પરંતુ હજુ સુધી કર્મચારીઓ અહીંયા જોવા સુદ્ધા પણ આવ્યા નથી. લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. તો આ તરફ વાત કરીએ પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. સિદ્ધપુરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી. સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. સિદ્ધપુર, બિલિયા, ખળી, કાકોશીમાં વરસાદ વરસ્યો છે તો શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. રણુંજ, સંખારી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તો સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. વાત કરીએ પાટણમાં ભારે વરસાદથી ખાના ખરાબી, વીજળી પડવાની ઘટના સામે આવી છે. સરસ્વતી તાલુકામાં સુજનીપુર ગામે વીજળી પડી. સુજનીપુર પ્રાથમિક શાળા પર વીજળી પડી હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક શાળાના ધાબાને નુકસાન પહોંચ્યું છે. શાળાની દિવાલ પર વીજળી પડતા દિવાલ તૂટવાના દ્રશ્યો પણ સામે આવ્યા. પાટણ તેમજ સરસ્વતી તાલુકામાં ગઈકાલે મોડી રાત્રે પડેલા ભારે વરસાદના હજુ પણ તારાજીના દ્રશ્યો સામે આવે તેવી સંભાવનાઓ છે. વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા પંથકમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. ધાનેરામાં મોડી રાતથી વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પ્રથમ વરસાદમાં જ ધાનેરા પાલિકાનો મોન્સૂન પ્લાન ધોવાયો હોય તેવું જોવા મળ્યું. પ્રથમ વરસાદમાં જ શહેરમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ધાનેરાની મુખ્ય બજારના રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા. 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદથી ધાનેરા પાણી થઈ ગયું. વરસાદ પડતા જ સમગ્ર શહેરમાં લાઇટ પણ ડૂલ થઈ ગઈ. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા વરસાદની અને અત્યારે વરસાદ વરસી રહ્યો છે. પ્રથમ વરસાદના દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના. આપ જોઈ શકો છો કે આ જે ધાનેરા શહેર છે, ધાનેરા શહેરના દ્રશ્યો છે. કાગડોળે રાહ જે ખેડૂતો જોઈ રહ્યા હતા વરસાદની કે ક્યારે વરસાદ આવશે અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં જે છે તે ચિંતામુક્ત બન્યા છે. ખેડૂતોને આશા બંધાઈ છે કે ચોમાસું સારું જશે અને મહત્વની વાત તો એ છે કે જે ગરમી પડી રહી હતી ને
ગરમી અને બફારાથી પણ સ્થાનિક જે લોકો છે, શહેરીજનો છે, તેમને અત્યારે રાહતનો શ્વાસ જે છે તે મળ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો કાગડોળે જે વરસાદની રાહ જોવામાં આવી રહી હતી તે અત્યારે વરસાદની રાહ બંધ થઈ છે અને લોકોમાં ખુશાલીનો માહોલ આ પ્રથમ વરસાદમાં જ જોવા મળી રહ્યો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. આ તરફ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ વરસાવ્યું હેત. મોડાસા શહેરમાં વરસાદ ખાબક્યો. મોડાસા રેલાવાડા રોડ પર વરસાદથી પાણી ભરાઈ ગયા. રેલાવાડા પેટ્રોલ પંપ પાસેનો રસ્તો જળમગ્ન થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. રસ્તા પર વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો ગુજરાતમાં ચોમાસું હવે ધુરંધર બન્યું છે. સૌથી મોટા નેટવર્ક પર સૌ કોઈની નજર વરસાદની દરેક તસવીર ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ શકો છો. જ્યાં જ્યાં વરસાદ છે ત્યાં ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચી રહ્યું છે. વરસાદની એક પણ ખબર નહીં ચૂકાય. તો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદી માહોલ. મેઘરજ અને સાઠવામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અન્ય તાલુકાઓમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઇસરી, કુણોલ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. તો સાબરકાંઠામાં પ્રાંતિજ અને આસપાસના વિસ્તારમાં વરસાદ, ગાજવીજ સાથે વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પોગલું, અમીનપુર, જયસિંહપુરામાં વરસાદ ખાબક્યો. ચંચળબાનગર, કમાલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો. કેટલીક સોસાયટીઓના રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ વરસતા ભારે ઉકળાટથી લોકોને રાહત મળી છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ 8 તાલુકામાં 1.5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો. તલોદમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. પોશીનામાં 1 ઇંચ વરસાદ. ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલીમાં વરસાદ. ઈડર, હિંમતનગર, પ્રાંતિજમાં પણ વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા. વાત કરીએ મહેસાણાની, જ્યાં બહુચરાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મોડી રાત્રે બહુચરાજીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. બહુચરાજી રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો પણ જોવા મળ્યા. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. બહુચરાજીમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાવાની કાયમી સમસ્યા સર્જાય છે. તો રેલવે અંડરપાસમાં પાણી ભરાયાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મહેસાણામાં પણ જે પ્રકારે વરસાદ વરસ્યો છે, પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બહુચરાજીમાં ધોધમાર વરસાદ તેને કારણે ક્યાંક રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા જે અવરજવર કરતા લોકો છે, વાહન ચાલકો છે, તેમને આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. કેટલાકના વાહનો થંભી જાય તે પ્રકારના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.